ઠંડીની સિઝન હવે પૂરી થવા જઈ રહી છે, તો તમે બધા પણ આ લાલ મરચાંનું અથાણું બનાવીને સ્ટોર કરી લ્યો, તો જમવામાં બમણો સ્વાદ બની જશે. એમાં પછી હોય ભાખરી, થેપલા કે પરાઠા સાથે બહુ જ મજા આવશે અને ગરમીમાં બહુ જ સરસ લાગશે. તો હવે આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા લાલ મરચાં મસ્ત લઈ લીધા છે, અડધો કિલો જેટલા, અને સારી રીતે આપણે આવી રીતે એને વોશ કરી લઈશું. વોશ કરી અને પછી એને લૂછી લઈશું. લૂછાઈ જાય પછી આવી રીતે એને પીસીસમાં એને કટ કરી લઈશું. આવી રીતે કાઢી અને અંદરના જે બી હોય એને નીકાળી દેવાના છે અને 4 કટકા કરી લઈશું. અને આવી રીતે બધા મરચાંને આપણે સુધારી લઈશું. બી કાઢી નાખવાથી અથાણું આપણું ઝાઝા સમય સુધી સ્ટોર થઈ શકે છે. અને આ અથાણાને ફ્રીજમાં રાખવાનું છે, બારે નથી રાખવાનું. ફ્રીજમાં રાખશો તો બિલકુલ એવું ને એવું જ રાખશે, મસ્ત તાજું તાજું. તો આવી રીતે બધા મરચાંને આપણે સુધારી લઈશું. આપણા બધા મરચાં સુધારાઈ ગયા છે, આવી રીતના તમે જોઈ શકો છો. હવે આપણે એમાં મીઠું નાખી દઈશું અને ઉપરથી હલ્દી પાવડર નાખી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય અને અહીંયા 2 કલાક માટે એને રેસ્ટ આપવાનો છે. એનાથી જાણે આપણું બધું પાણી છૂટું પડી જાય. અને પછી એક ડીશ લઈશું અને એને ઢાંકી દઈશું. અહીંયા 2 કલાક સુધી એને રેસ્ટ આપવાનો છે. 2 કલાક થઈ જાય પછી આપણે જોઈ શકશું કે આપણું પાણી નીકળી ગયું છે, હળદર અને મીઠાનું. તો એક છન્ની લઈ લઈશું અને આપણે એને અહીંયા રાખી દઈશું, જેનાથી પાણી બધું નીતરી જાય, એટલે આપણું અથાણું ઝાઝા સમય સુધી સ્ટોર થઈ શકે. અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એક એક પીસ કરી અને સૂકવી પણ શકો છો પંખાની નીચે 2 થી 3 કલાક સુધી. આવી રીતે રાખી દઈશું અને પછી એક મિક્સર જાર લઈશું. એમાં રાઈના કુરિયા લઈશું, મેથીના કુરિયા લઈશું અને આખા ધાણા લઈશું અને વરિયાળી લઈશું અને બધાને એકદમ કચરું પીસી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે આવું પીસી લેવાનું છે. અને પછી ઓઇલને ગરમ કરી લઈશું. બહુ ઓઇલ નથી લેવાનું, થોડું જ ઓઇલ લેવાનું છે. અને પછી એમાં હિંગ નાખી દઈશું ગરમ થઈ જાય પછી. અને આપણો આ બધો મસાલો હતો એને અહીંયા નાખી દઈશું અને આપણે ત્યાં સુધી એને સાતરશું જ્યાં સુધી એનો કલર એકદમ ચેન્જ ન થઈ જાય. તમે જોઈ શકો છો કે આવી રીતે એને શેકતું જવાનું છે, જેનાથી એનો કલર એકદમ ચેન્જ થઈ જશે. તો હવે આપણો એનો કલર એકદમ મસ્ત ચેન્જ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં લાલ મરચુંને અહીંયા એડ કરી દઈશું. હવે તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ શેકાઈ ગયું છે. લાલ મરચું એડ કરી અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. અને પછી જે આપણા મરચાં હતા એને આપણે અહીંયા એડ કરી દઈશું અને સારી રીતે બધાને મિક્સ કરતું જવાનું છે. સારી રીતે મિક્સ કરતા જઈશું. સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં ઉપરથી ગોળને એડ કરી દઈશું. મીઠું બનાવવાથી બહુ જ સરસ સ્વાદ લાગે છે. અહીંયા બહુ ઝાઝો ગોળ નથી લીધો, અડધી વાટકી જેટલો જ ગોળ લીધો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો હવે આપણો ગોળ ધીમે ધીમે ઓગળવા માંડ્યો છે. જ્યાં સુધી ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. અને પછી આવી રીતે તમારે મિક્સ થઈ જાય પછી જોવાનું છે કે એક તાર જેવી ચાસણી બની જાય એટલે સમજવાનું કે આપણું અથાણું બનીને રેડી છે. એટલે થોડા ઝાઝા સમય સુધી આપણે એને સ્ટોર કરી શકીએ. એક વાટકી લઈશું, એમાં એને લઈ લઈશું અને પછી આપણે એને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે આવી રીતે થાય એટલે સમજવાનું કે આપણી અથાણું બનીને હવે રેડી છે. હવે આપણે ગેસને અહીંયા બંધ કરી દઈશું અને ઉપરથી લીંબુનો રસ નાખશું અને વિનેગર પણ નાખી શકાય. મેં અહીંયા લીંબુનો રસને એડ કર્યો હતો. હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. લીંબુનો રસ નાખવાથી ઝાઝા ટાઈમ સુધી એવું ને એવું જ રહે છે એટલા માટે.
અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તમે જોઈ શકો છો કે આપણું અથાણું બનીને રેડી છે. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. હર હર મહાદેવ.